ફાઇનલી મિત્રો અત્યારે અમે ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા આવાજ તો ફાઇનલી મિત્રો અત્યારે અમે રૂકમણી મંદિરે પહોંચી ગયા તમે જોઈ શકો છો અમારી પાસે ફાઇનલી મિત્રો અત્યારે શિવરાજપુર બીચે પહોંચી ગયા આમ જોવો ખાલી નજારો ફાઇનલી મિત્રો આપણી બોટ સ્ટાર્ટ થઈ ગઈ હવે તમે જોજો ખાલી ફૂલ મોજ કરાવું હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો તમે બધા મોજમાં આમ તો આપણો વ્લોગ જોતા હંમેશા મોજમાં જ હોય પણ ઘણા સમય પછી વ્લોગ બનાવું બરાબર અને એ પણ ક્યાં જવાનું છે તમને ખબર છે નાથોનો નાથ દ્વારકાનો નાથ જય દ્વારકાધીશ એટલે કે દ્વારકા જવાનું છે બરાબર આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ફૂલ મોજ કરવાની છે બરાબર અને તમને નજારા દેખાડી એક નંબર કાંઈ ઘટશે નહીં બરાબર આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હાલો મળીએ હવે આગળ ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા આપણી ગાડી આવી ગઈ એમાં જવાના છે ફૂલ મોજ કરવાના બરાબર આખું ફેમિલી હમણાં નીકળશું દ્વારકાધીશની જય બોલાવી બરોબર બોલો દ્વારકાધીશની જય ચામુંડા માતની જય તો ફાઇનલી મિત્રો હવે અત્યારે અમે ઘરેથી નીકળી ગયા બરોબર ફાઇનલી ઘણા વર્ષો પછી આ ભાઈનો વારો આવી ગયો દ્વારકા કરતો હતો પણ હવે મેળ આવ્યો હોય ભાઈનો અમારી ભેગો હવે બોલી દે તો જય દ્વારકાધીશ હા તો ભલે હા મિત્રો ગમે ત્યારે તમારે ક્યાંક જવાનું હોય ને જાણે કે મહાકાલ છે ઉજ્જૈન દ્વારકા છે સોમનાથ છે ગમે ત્યાં જવાનું થાય ને હુકમ થાય એટલે ઇન્સ્ટાગ્રામ માં એને તમારે રીલ્સ ચાલુ થાય જ જાય 100% ગમે એ પબ્લિક ને પૂછી લેવાની છે ગમે એને એટલે તમારા અનુભવ કરી લેવાની છે હા જો મેહુલે કહી રહ્યો પૂછો મેં શું કહ્યું રીલ્સ આવે છે અમે ને દેખાડો રીલ્સ આ મારો માસીન છોકરો હે આ મારો પપ્પા હે આ મારો માસીન છોકરો આ ભાઈ હે આગળ મારા મમ્મી ને ફઈ ને મારા મોટા બાપા ને ફુવા ને બધા આખું ફેમિલી જાય છે અને અમારા ભાઈ હવે નક્કી છોકરા હે ઈકો ઈ ભાઈ ગીગનભાઈ ફૂલ મોજ કરવાની બરોબર હાલો મળી આવે હવે ચા પાણી પી લે અને મિત્રો અત્યારે ઠંડી તો ફૂલ હે ઠંડી કેવી હે ઠંડી અરે વાત જ પૂછો માં -12 જો હવે ખીચામાંથી બહાર હાથ નહીં કાઢે બહુ ઠંડી કોટ બોટ તો પહેરાય પછી સીન નું પાટિયું ના થવાય ઠંડી લાગે છે પણ ગાડીમાં નથી લાગતી કા ગાડીમાં નથી લાગતી પછી ગાડીમાં ગરમી થાય છે આને જો પ્રેણભાઈ ને ફૂલ ઠંડી લાગે છે ગાંઠિયા પાટી ગાંઠિયા અત્યારે સીએનજી પંપે આવી ગયા છે ગેસ પુરાવા આઈ થિંક ખંભાળિયા પહોંચવા આવ્યા કા વયું ગયું હે એવું હે પછી ભાટિયા ઉષાળાને ઠંડી લાગી જો હવે જો કોટ કાઢ્યો જો લઈ લીધો અત્યારે હું તો ગીચામાં રાખતો હતો હવે જો કોટ પહેરવો પડ્યો પેલા જ પહેર લેવાય મેહુલ ના હો ભાઈ તે પહેરી લીધો તો ને મેહુલ તો કેતો એટલે કે નેશનલ હાઈવે આવ્યો વાલા ઢીંગણું વરી ગઈ હવે સાની મુની તું ઘર ભેગી નો સાને ફાઇનલ મિત્રો દ્વારકા પહોંચી ગયા સવારના 5 વાગ્યા દ્વારકા પહોંચી ગયા ઠંડી એક નંબર હે હાલો આગળ મળીએ જય દ્વારકાધીશ એક નંબર જો મિત્રો અહીંયા મંદિર હે હમણાં અહીંયા જઈને દેખાડીશ તમને લાઈવ અહીંયા મંદિર દેખાતો હોય આછું આ મિત્રો જો ગોમતી નદી ને અહીંયા મંદિર છે જય દ્વારકાધીશ દ્વારકાનો નાથ
ફાઇનલી મિત્રો તમારો ભાઈ રેડી થઈ ગયો હવે દર્શન માટે, બરોબર. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ, બરોબર. લાઈનમાં ઊભા રહી જાઓ, કેટલી વારમાં દર્શન થાય એ તમને આગળ જણાવું, બરોબર. હાલો આપણે આગળ મળીએ. જો તૈયાર થાય તો કે થઈ ગયા હે હવે. હવે રૂપાળો જ છો તું. તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા, એક નંબર, કાંઈ ઘટે નહીં. એવા બહુ સરસ દર્શન થયા દ્વારકા વાળાના. ખુલાવે એટલે કાંઈ ઘટે તો નહીં જ. હે ક્યાંય કેમ દર્શન કેમ થયા? કાંઈ ઘટે નહીં. હાલો આગળ મળીએ. જય દ્વારકાધીશ. ફૂલ પબ્લિક હે મિત્રો આમ તો. ફૂલ પબ્લિક, ફૂલ. કંઈક લાગે હમૈયા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો ખાલી માછલીઓ. બહુ ઝાઝી માછલીઓ કા. આ વ્યૂ તો જો મિત્રો, એક નંબર વ્યૂ આવે, એક નંબર, કાંઈ ઘટે નહીં. સુકૂન મળે એમ દ્વારકા આવીને. જો મિત્રો અત્યારે હવે ભરતી ચાલુ હોય, પછી અહીંયા સુધી પાણી આવી જાય. અહીંયા સુધી વ્યૂ તો જો. છે તો આ દરેક પીડાઓના નિરાકરણ અને સુખ શાંતિ માટે અમારા ગુરુજીના સાનિધ્યમાં બનાવેલ ખાસ વીંટી પહેરો, જે દરેક અદૃશ્ય શક્તિઓથી તમારી રક્ષા કરશે. દ્વારકામાં આવી ગયું મળે તમને. તમને સહકાર આપશે. આ વીંટી તમારા શરીરના. ફાઇનલી મિત્રો હવે અમે દ્વારકાથી નીકળીએ છીએ, બરોબર. ખૂબ મજા આવી, એક નંબર દર્શન થયા, બરોબર. હવે આગળ મળીએ. હાલો આપણે ફાઇનલી નવી ધજા ફરકાવી છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા. આવાજ તો જો પાછળ કાંઈ ઘટે નહીં. આવતા રહ્યો. આમ જો કાંઈ ઘટે મિત્રો. ભડકેશ્વર મહાદેવ પહેલી વખત અહીંયા આવ્યો હું. સીન જો ખાલી શિવલિંગનો. હર હર મહાદેવ, મહાદેવ. જો ખાલી વ્યૂ, કાંઈ ઘટે નહીં. પણ આમ તો જો મોજા ને. હર હર મહાદેવ, મહાદેવ. વ્યૂ એટલે વ્યૂ હે મિત્રો. એકવાર તો આવવા જેવું હે ભાઈ, ખરેખર એમ. ફૂલ મોજ. સાગરભાઈ કાંઈ ઘટે નહીં. પણ એક નંબર વ્યૂ હે, એક નંબર, કાંઈ ઘટે નહીં. હું કે પબ્લિક કેવો વ્યૂ હે ઈ તો ગયો. મોજ જલસા. જામો પડી ગયો, જામો જામો જામો. કાંઈ ઘટે, કાંઈ ઘટે નહીં, જિંદગી ઘટે. આમ જો કાંઈ માવો ઘટે, માવો. એક નંબર. હા મોજા. કાંઈ બ્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે રૂકમણી મંદિરે પહોંચી ગયા. તમે જોઈ શકો છો અમારી પાછળ રૂકમણી મંદિર. કૃષ્ણ ભગવાનની આ રૂકમણી મંદિર હે, દ્વારકાધીશની પત્ની. આની માન્યતા એવી છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રૂકમણી રથ લઈને જતા હતા ને, ત્યારે રૂકમણીજીને બહુ તરસ લાગી પાણીની. હા. પણ
કૃષ્ણ ભગવાનને એણે કીધું કે ભાઈ મને તરસ લાગી છે, તમે રથ રોકો રથ રોકો. કૃષ્ણ ભગવાને રથ રોક્યું નહીં. બરોબર. ફાઇનલી મિત્રો અત્યારે શિવરાજપુર બીચે પહોંચી ગયા. આમ જોવો ખાલી નજારો. શિવરાજપુર બીચ અમે પહોંચી ગયા છીએ અત્યારે. આનો નજારો તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. એકવાર આવજો જરૂર શિવરાજપુર બીચ. મજા આવશે અહીંયા. વાહ ભાઈ વાહ. અહીં જેવી મજા તમને જૂના ગુજરાતમાં ક્યાંય નહીં આવે. શિવરાજપુર બીચ જેવી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે એક આઈલેન્ડમાં જઈએ. અહીંથી આ ભાઈ લઈ જાય અમને બોટમાં. બરોબર. હાલો આગળ મળીએ, તમને રસ્તામાં મળીએ. કામે હુલ મોજ કરવાની ફાઇનલી મિત્રો આ બોટમાં આપણે જવાનું છે. બરોબર. આઈલેન્ડમાં ફૂલ મોજ કરવા, કાંઈ ઘટશે નહીં. એક નંબર. તમને આગળ નજારા દેખાડો. આ બોટ છે આપણી વછરાજ લખેલી, કાંઈ ઘટે જ નહીં. સોલંકીઓ મિત્રો આપણી બોટ આવે છે આપને લેવા. પછી આઈલેન્ડ દેખાડું તમને. એક નંબર વ્યૂ ને બધું. દરિયાની વચ્ચો વચ્ચ જવાનું છે, કાંઈ ઘટે નહીં એવું. હે બૂટ કાંઈ ન થાય, બૂટમાં થોડું કાંઈ થાય. રેડી. ફાઇનલી મિત્રો અમે જાય છે બોટમાં. પાસે આવતા રહે. ફાઇનલી મિત્રો આપણી બોટ સ્ટાર્ટ થઈ ગઈ. હવે તમે જોજો, ખાલી ફૂલ મોજ કરાવું તમને. બરોબર. આવો નજારો મેં પહેલી વખત એક્સપિરિયન્સ કરું. બરોબર. આમ જો મિત્રો ખાલી ફૂલ મોજ. મોજ આવે જ મિત્ર. પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો, પહેલી વાર. જો મિત્રો દરિયાની વચ્ચોવચ્ચ આવી ગયા. ફૂલ મોજ આવે છે. કામ એવું. અરે ફૂલા ફૂલ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે દરિયાની વચમાં એટલે કે આઈલેન્ડમાં આવી ગયા. તમે ચારેકોર જોઈ શકો. બતાડતો મારી લાઈફમાં મેં પહેલી વખત એક્સપિરિયન્સ કર્યો. આ બધા તમારા માટે, મારા સબસ્ક્રાઈબર માટે, મારા ફ્રેન્ડ્સ માટે, મારા ફેમિલી માટે. બરોબર. વિડીયોને બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર. આઈલેન્ડનો નજારો લાવો તમને દેખાડો. આમ જુઓ પ્યોર મિત્રો. ખાલી કેમ એવું મોજ ને? ફૂલ મોજ મને વાલા. કાંઈ ઘટે નહીં. પણ ખરેખર નજારો એટલે નજારો હે. કાયદેસર આઈલેન્ડ એટલે આઈલેન્ડ જેવું જ છે. એમ કયો ને, શાંતિ એકદમ. પબ્લિક એ હા ઓછું અને એકદમ ફૂલ મજા આવે. અહીંથી મિત્રો આમ પાછું હોય ને, આમ એમ કહેવાય ને, આમ કિનારે જવાનું જ મન નથી થતું. એવી આમ અહીંયા જ રહી જાય એવું આમ થાય. સુકૂન હે, સુકૂન, ચોખ્ખું સુકૂન હે. ફૂલ મોજ આવે, ફૂલ શાંતિ ને નાના નાના મોજા આવે. એક નંબર. અને ઉપર સુરત દાદા હે. હા હા. પબ્લિક એ નથી. કામ એવું. જન્નત જન્નત જન્નત. એકદમ શાંતિ મળે. એકદમ ફૂલ મોજ. એમ ફૂલ મોજ. ખરેખર અહીંયા આવવા જેવું. શિવરાજપુર બીચ આવજો. દ્વારકા આવો એટલે શિવરાજપુર બીચ આવજો. બરોબર. ભૂલતા નહીં. આ કાંઈ કરો કે ના કરો, પણ શિવરાજપુર બીચ તો આવવું જ પડે. એમ એકવાર ફૂલ મોજ આવી. એમ પૈસા વસૂલ. ફાઇનલી મિત્રો આપણો ટાઈમ થઈ ગયો હવે પાછો બોટમાં જવાનો. બરોબર. હાલો તમને આગળ દેખાડું. ફૂલ મોજ કરવાની અને ફૂલ મોજ કરીએ. ખરેખર તમારા બધા સપોર્ટથી, તમારા બધાના સપોર્ટથી આ બધું થાય છે ભાઈ. અવાનવો સપોર્ટ કરતા રહેજો. બરોબર. હાલો બોટમાં બેહીને દેખાડું નજારો તમને. ફૂલ મોજ. એક નંબર ચોખ્ખો.
ફાઇનલી આ બોટમાં પાછા આપણે ચડવાનું છે બરોબર. હાલો મળીએ હવે મિત્રો. પાછા આપણા ડેસ્ટિનેશન આપણે પાછું પહોંચવાનું છે બરોબર. અહીંથી બોટ સ્ટાર્ટ થઈ ગઈ હવે ધીરે ધીરે બરોબર. હવે જો તમે નજારો ખાલી. ફાઇનલી મિત્રો અત્યારે અમે ભીમરાણા પહોંચી ગયા મોગલમાના મંદિરે. મોગલમાનું જ છે ને મંદિર? મોગલમાનું જન્મસ્થળ છે. મોગલમાનું જન્મસ્થળ. ઓલા બાર ઓલા પૂતળું હતું એ ભાઈ કોણ? કઈ ખબર? એ ખ્યાલ નથી. હાલો આગળ મળીએ, વ્યૂ દેખાડું તમને. હાલો. હા, શિવરાજપુર બીચ છે ને એનાથી થોડુંક નજીક થાય, તમે પણ આવી શકો. જય મોગલમાં. ફાઇનલી મિત્રો અત્યારે અમે સુદર્શન સેતુએ પહોંચી ગયા. આમ જુઓ ખાલી. હમણાં દેખાડું તમને, હજી નજારો દેખાડું બરોબર. હજી નજારો દેખાડું. પાછળ તો જુઓ વ્યૂ એક નંબર છે. વ્યૂ કાંઈ ઘટે નહીં. આમ જુઓ કેમ છે મિત્રો, કાંઈ ઘટે. હજી તમને વ્યૂ દેખાડું. ઉભા રહ્યું. કેમ છે બ્રિજ? એક નંબર છે ને બ્રિજ મિત્રો. તો મિત્રો અત્યારે અમે બજરંગબલીના મંદિરે પહોંચી ગયા છે, જેને હનુમાન દાંડીના નામથી પણ ઓળખાય છે બરાબર. હાલો દર્શન કરી લઈએ આપણે. અમારું પબ્લિક અમારી ભેગું જ છે, અમારી ગેંગ. તો મિત્રો તમને પણ દર્શન કરાવી દીધા ને, બાકી કાંઈ ઘટે નહીં. આવું કાંઈક મંદિર છે અંદરથી. જય બજરંગબલી. હાલો આગળ મળીએ હવે. ફાઇનલી મિત્રો અત્યારે હું નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયો. હર હર મહાદેવ. હાલો દેખાડો હવે આગળ. વ્યૂ જો ખાલી એક નંબર. જો આપણા મહાદેવ. હર હર મહાદેવ. ફાઇનલી નાગેશ્વર આવી ગયું છે ગાઈસ. આપણું છેલ્લું ડેસ્ટિનેશન. ના હજી હર્ષદ બાકી છે. જોઈએ હવે હર્ષદ. પબ્લિક જો ખાલી. મિત્રો માછલીઓ જો. હાલો હવે હાલને આપણે ટિકટોક સ્ટાર. હાલો હાલો તો હું તમારી રાહ જોઉં. આવી ગયો છું. એનજી મોટી મોટી માછલી છે એનજી. હાલો તમે દર્શન કરી લો મહાદેવને. ફાઇનલી મિત્રો આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે આ વ્લોગ તમે ગમ્યો હશે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.